ત્યારે હાલ તો વાઘનો ડર એવો છે અને વન વિભાગ પણ વારંવાર નિષ્ફળ જઈ રહ્યું છે। ત્યારે લોકો ક્યાંક કેદમાં છે। રહેમાનખેડાના 2 વિસ્તારમાં આવન જાવન પર રોક લગાવવામાં આવી છે, કારણ કે આ વિસ્તાર એવા છે કે જ્યાં વાઘની અવરજવર પણ વધી છે અને ત્યાં જોખમ વધારે રહેલું છે। અનેક વિસ્તારમાં ક્યાંક વાઘના પંજાના નિશાન પણ મળી આવ્યા છે અને તેની વચ્ચે હવે વન વિભાગ પણ વધુ સક્રિય થયું છે। સીસીટીવી દ્વારા વિસ્તારમાં 24 કલાક નજર પણ રાખવામાં આવી રહી છે। મીઠાનગરમાં નીલગાયનો વાઘે શિકાર કર્યો હતો, એટલે જ્યાં જ્યાં શિકાર કરી રહ્યો છે એ જગ્યાને પણ એક સ્પોટ તરીકે ગણવામાં આવે છે અને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે। વાઘને પકડવાની કોશિશ કરવામાં આવે છે। આ સાથે શિકારવાળા સ્થળ પર રાખવામાં આવ્યા છે પિંજરા અને જાળ, કે જેના કારણે વાઘને વહેલી તકે પકડી શકાય। રહેમાનખેડા વિસ્તારમાં વાઘનો આતંક છેલ્લા 48 દિવસથી છે અને લોકો એટલા ભયભીત છે કે પોતાના ઘરની બહાર પણ નથી નીકળી શકતા। વાઘ હજારો પરિવારો માટે એક મોટી સમસ્યા હાલ તો બન્યો છે। 60 ગામના લોકો છેલ્લા 48 દિવસથી પોતાના ઘરોમાં કેદ છે। વન વિભાગની ટીમ વાઘને પકડવામાં હજુ પણ નિષ્ફળ જઈ રહી છે અને વાઘે આટલા દિવસમાં કુલ 15 શિકાર કર્યા છે અને કોઈ માણસનો શિકાર નથી કર્યો। જો કે આ તમામની વચ્ચે હવે વન વિભાગને વાઘને રેસ્ક્યુ કરવામાં, તેને પકડવામાં ક્યારે સફળતા મળે છે એ પણ જોવું રહ્યું।